સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરી અમદાવાદના મણિનગરની અંદર આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળ્યા હોવાનો મામલો હાલ સામે આવી રહ્યો છે। અમદાવાદની અંદર મણિનગરની અંદર મહાલક્ષ્મી કોર્નરમાંથી આઈસ્ક્રીમની ખરીદી કરવામાં આવી હતી અને તે આઈસ્ક્રીમની અંદર ગરોળી નીકળવાનો મામલો જેમાં આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિ પાસે લાયસન્સ પણ ન હોવાને કારણે તેને જે યુનિટ ઊભું કર્યું હતું તેને સીલ કરવામાં આવ્યું છે। મણિનગરનું મહાલક્ષ્મી કોર્નરને સીલ કરવાની ફરજ પડી છે। સંવાદદાતા ઝલક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ઝલક, મણિનગરમાં આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવાનો મામલો અને જે સેન્ટર ત્યાં ઊભું હતું તેની પાસે લાયસન્સ ન હોવાનો પણ ખુલાસો, શું છે સમગ્ર વિગતો? જી, જે ઉનાળાની સિઝન છે ત્યારે જે આઈસ્ક્રીમની માંગમાં વધારો થતો હોય છે। આઈસ્ક્રીમ જે લેવાવાળી વ્યક્તિ છે એક વ્યક્તિને ખૂબ જ કડવો અનુભવ થયો છે। જાણીતી બ્રાન્ડ હેવમોરનો જે આઈસ્ક્રીમ છે તે ખરીદવામાં આવ્યો હતો। મણિનગરની ધનલક્ષ્મી કોર્નરમાંથી જે આઈસ્ક્રીમ છે તે ખરીદવામાં આવ્યો હતો ત્યારે જે આઈસ્ક્રીમ છે તે આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી હતી અને ત્યારબાદ જે આઈસ્ક્રીમ ખાનાર વ્યક્તિની જે મહિલાની જે તબિયત છે તે લથડતા તેને એલજીમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। જે આઈસ્ક્રીમ લેનાર વ્યક્તિનું કહેવું છે કે જે ગરોળી છે તે ગરોળી નીકળી હતી આઈસ્ક્રીમમાંથી અને તેને કારણે તેના સ્વાસ્થ્યને આ જે નુકસાન છે તે થયું છે અને હાલ કોર્પોરેશનની જે ટીમ છે તે ટીમ દ્વારા જે નરોડા ખાતે જીઆઈડીસી ખાતે જે ફેક્ટરી આવેલી છે હેવમોરની ત્યાં છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો જ્યાંથી આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો તે મણિનગરમાં ધનલક્ષ્મી જે પાર્લર છે તે પાર્લર પાસે લાયસન્સ ન હોવાથી જે દુકાન છે તે સીલ કરવામાં આવી છે અને હાલ હેવમોરની ફેક્ટરી નરોડા ખાતે જે કોર્પોરેશન દ્વારા પ્લાન્ટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જી ઝલક, આભાર।